સુરતમાં વરસાદનો સુપર સન્ડે રહ્યો છે। સુરત શહેરની સાથે સાથે ગ્રામ્યમાં પણ વરસાદ થયો છે। બારડોલીમાં 4.5 ઇંચ, પલસાણામાં 4 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ। સુરતમાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટની આગાહી હતી, તે પ્રમાણેનો વરસાદ રહ્યો। સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર બંધ કરી દેવામાં આવ્યો છે। પાણી ભરાઈ જવાને કારણે મોડી રાત્રે થયેલા ભારે વરસાદને કારણે પણ 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાઈ ગયા છે। લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે। જોકે પાણીનો પ્રવાહ ઓસરતો હોવા છતાં સમસ્યા ઓછી થતી નથી જોવા મળી રહી। સમસ્યા હજી પણ યથાવત છે। સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ ગઈ। વહેલી સવારથી શહેરમાં વરસાદ, સુરતમાં વરસાદને કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા। પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા। કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અગાઉ વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ તરફ બારડોલી પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે। બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી જે આ મીંઢોળા નદી છે, મીંઢોળા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગાંડીતુર બનવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરમાંથી જે ફાયર બ્રિગેડની રામજી મંદિર નજીકથી એક લો લેવલ બ્રિજ છે, એ બ્રિજ પર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને આ માર્ગને વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સામે પર વ્યારા તરફ જવાના માર્ગને આ જોડતો આ જે લો લેવલ બ્રિજ છે, બ્રિજ ઉપર મીંઢોળા નદીના પાણી ભરી વળતા ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો કે સોનગઢ અને તાપી જિલ્લાની અંદર જે ધોધમાર અવિરત 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે જે હાલ આ મીંઢોળા નદીની અંદર પૂરની સ્થિતિ જોતા આ જે દ્રશ્ય જોઈ રહ્યા તો ધસમસતો પ્રવાહ એ મીંઢોળા નદીનો છે। મીંઢોળા નદી હાલ એની ભયજનક સપાટીએ વહી રહેતા આ જે નીચાણવાળા વિસ્તારો છે, બારડોલી નગરના નદીને કાંઠે આવેલા એ વિસ્તારોની અંદર પૂરના પાણી હાલ પ્રવેશ કરી ચૂક્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। નવસારી પંથકમાં ધોધમાર વરસાદ, ભયજનક સપાટીથી પૂર્ણા નદી માત્ર 2 ફૂટ દૂર છે। ઉપરવાસથી પણ આવ્યા છે ધસમસતા પાણી। પૂર્ણા નદીના જળસ્તરમાં થયો છે વધારો। શહેરના વિરાવળ નજીક પૂર્ણા નદીની જળસપાટી 21 ફૂટે પહોંચી। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। પૂર્ણા નદીની સપાટી વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવું। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પૂર્ણા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તાર લોકોએ સ્થળાંતર રહેવું। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવા વિનંતી। તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં, જે રીતે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ગત રાતથી જે બેમાર વરસાદ છે, સાર્વત્રિક વરસાદના કારણે નદીઓ જે છે બે કાંઠે વહેવા માંડી છે અને હવે નદીઓ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી જે ડાંગ થઈને નવસારીના ગણદેવી સુધી પહોંચે છે અને ત્યારબાદ દરિયામાં ભળે છે। બીજી બાજુ મહુવા, વાલોડ, સોનગઢ અને સુબીર થઈને જે આવતી નદી જે છે પૂર્ણા નદી, એ નવસારી દરિયામાં પડે છે। આ બંને નદીઓની જળ સપાટી હાલ વધી રહી છે। પૂર્ણા નદી જે છે પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 21 ફૂટે વહેવા માટે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। નીચાણવાળા વિસ્તારના જે લોકો છે એ લોકોને હાલ એલર્ટ કરીને સુરક્ષિત સ્થાને જતા રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। બીજી બાજુ ગણદેવી તાલુકાની પણ અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે જે બિલ્લીમોરા શહેર છે એના નીચાણવાળા જે વિસ્તારો છે તેને અસર કરશે અને ગણદેવી તાલુકાના જે 15 થી 20 જે ગામો જે છે તે પણ નદી કિનારા વિસ્તારના એમને પણ હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે સીધે। પરંતુ નવસારી વિરામ લીધો છે। 12 વાગ્યા સુધી વરસાદ, બેમાર વરસાદ હતો, પરંતુ પાણીની સ્થિતિ સિદ્ધાર્થ હાલ યથાવત છે। આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। તો પાણીની જે સ્થિતિ યથાવત છે, વરસાદે વિરામ લીધો હોવાથી થોડી આરામની વાત જે છે તે જોવા મળી રહી છે। નવસારીવાસીઓ માટે ફરી ચિંતાના સમાચાર। જિલ્લાની અંબિકા નદીની સપાટી વધી છે। અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટને સ્થાનિકોએ કિનારે લાંગરવાનું કહી દીધું છે। જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। નવસારી જિલ્લામાં મેઘો ઓળગોળ તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદથી સાર્વત્રિક વરસાદ। હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ। જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાક
કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ. જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 55થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા. તો ઉપરવાસમાંથી વરસી રહેલા વરસાદને કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો છે. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ છે. ચઢાવ ગામથી પલગભાણ ગામે જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ઓવરટોપિંગ થતા માર્ગ બંધ. દુબળ ફળિયા સામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી આવી જતા માર્ગ બંધ. દક્ષિણ ગુજરાતમાં ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ. ડાંગમાં પણ સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે. સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો અમરેલીની અંદર જે છે તે વરસાદ યથાવત જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ અથવા તો બે કાંઠે થતી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાળુભાર નદીમાં પૂર આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે અમરેલીની પરિસ્થિતિ. તો સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા છે પાણી. જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ. કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ. બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. પાણીમાં વાહનો બગડ્યા. જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા. દુકાનોમાં ઘૂસ્યું પાણી. તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું નથી. પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. આ બે દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલી હાલાકી સુરત શહેરના લોકોને રવિવારના દિવસે પણ ભોગવવી પડી છે. સામાન્ય રીતે રવિવારના કારણે જે નોકરિયાત જતા લોકો હતા, નોકરી ધંધે જતા તે બચી ગયા, પરંતુ જે જરૂરિયાતવાળા લોકો બહાર નીકળ્યા હતા તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહનો જે હતા તે બંધ થઈ ગયા હતા. તો તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામા ગામે વ્યારા, બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે. દર ચોમાસે અહીં કોઝવે પર પાણી ફરી વળતું હોય, ઊંચો પુલ બનાવવામાં આવે તે જરૂરી. કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચકરાવો લેવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી પણ હતી, તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. ઇસ્કોન, પ્રહલાદનગર, એસજી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે. તો સેટેલાઇટ, વેજલપુર, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે. રામદેવનગર, જોધપુર સહિતમાં વરસાદ. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી પણ હતી, ઇસ્કોન, પ્રહલાદનગર, એસજી હાઈવે જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સેટેલાઇટ, વેજલપુર, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકાએક વાતાવરણમાં પલટો, જે બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ. તો સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિભુ, અચાનક વરસાદ ધોધમાર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લુબના અત્યારે ગુજરાતની નજીક 3 સિસ્ટમો સક્રિય છે અને તેના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ઉકળાટ થઈ રહ્યો હતો, પરંતુ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આજે રજા છે અને રજામાં પણ લોકો મોસમની મજા માણી શકે એટલી સરસ મોસમ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના
એસટી હાઈવે, એસપી રિંગ રોડ, પ્રહલાદનગર સહિતના જે વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આ મોસમ છે તે પણ આહલાદક બની છે, કારણ કે અમદાવાદ વાસીઓ પણ ખૂબ જ સારા વરસાદની રાહ છે તે જોતા હોય છે, પરંતુ સમસ્યા એ પણ છે કે થોડા પણ વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે થતી હોય છે, પરંતુ આજે રજાનો માહોલ છે તેના કારણે લોકો ઘરની અંદર જ છે, જેના કારણે પાણી ભરાણા હશે તો લોકો ફસાશે નહીં, પરંતુ અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે જ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. અત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તાર છે અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, સાથે બોપલથી લઈ અને અનેક વિસ્તારમાં છે વરસાદી માહોલ બનતા અમદાવાદીઓ પણ ખૂબ જ ખુશ છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, સાથે જ અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ જોવા મળશે. બિલકુલ વિભુબેન, જે પ્રકારની થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે, તો કયા પ્રકારની આગાહી છે અમદાવાદ માટે? કેવી થંડરસ્ટોર્મની અસર રહેશે અને કેટલા દિવસ સુધી વરસાદની સંભાવના રહેશે? લુબના, જે રીતે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ફરી એક વખત માહોલ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે વરસાદ છે તે ખૂબ જ ઓછો થતો હોય, એટલે જ સારા વરસાદની રાહ છે તે જોઈ રહેતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે વરસાદ શરૂ થયો છે, હજી 10 થી 15 મિનિટ વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં જ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ ઉપર અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે જે પવનની ગતિ છે તે પણ તેજ થઈ જતી હોય છે, એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હોય છે અને સાથે જ ભારે વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે, એટલે આગામી 5 દિવસ તો હજુ વરસાદી માહોલ છે તે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં યથાવત રહેશે, એટલે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કે કચ્છ, તમામ જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ છે તે જામી રહ્યો છે, પરંતુ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે બંધાયેલા જોવા મળી રહ્યા હતા, પરંતુ વરસાદ નહોતો થતો ત્યારે અમદાવાદ વાસીઓ પણ રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ થાય, ત્યારે અત્યારે વરસાદની શરૂઆત છે અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે, અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત. સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે. જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે. ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. દૂર દૂરથી પ્રવાસીઓ આ ધોધનો નજારો જોવા માટે આવે છે. તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ, દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ખૂબ જ સુંદર નજારો ચોમાસામાં આ વિસ્તારમાં જોવા મળતો હોય છે. દેવઘાટ ધોધનો અદ્ભુત નજારો. તો આ તરફ સુરતના બારડોલી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. બારડોલીના નજીકથી પણ મીંઢોળા નદી પસાર થાય છે. મીંઢોળા નદી ગાંડીતુર બનતા આસપાસના ઘરોમાં પાણીમાં ગરકાવ થયા છે. આ દ્રશ્ય છે બારડોલીના તલાવડી વિસ્તારના, કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા. અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માઠી દશા જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત ઉપરવાસ એટલે કે તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને બારડોલી નગરમાંથી પસાર થતી જે મીંઢોળા નદી છે એ બે કાંઠે વહી રહી છે અને જે પૂરની સ્થિતિ જોતા બારડોલી નગરના વોર્ડ નંબર 9ની અંદર આવેલા તલાવડી વિસ્તારની અંદર આજે ઘણા ઘરોની અંદર આજે મીંઢોળા નદીના પાણીએ પ્રવેશ ધસમસતો પ્રવાહ જે આ ઘરોની અંદર પ્રવેશી ગયો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકા મત વિસ્તાર વોર્ડ નંબર 9ની અંદર આજે તલાવડી વિસ્તાર છે. તલાવડી વિસ્તારની અંદર આજે મીંઢોળા નદીના જે પૂરના પાણી પ્રવેશતા લોકોના ઘરોમાં જે આજે પૂરના પાણી ભરાતા લોકોના ઘર વગેરેના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે આ મીંઢોળા નદીનો 10
ધસમસતો પ્રવાહ જે તાપી જિલ્લાની અંદર જે ધોધમાર છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે મીઠવા નદીની અંદર હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તાર જે હર હંમેશ જ્યારે મીઠવા નદીની અંદર પૂર આવતો હોય છે એ સમય દરમિયાન અનેક ઘરોની અંદર જે આ પૂરના પાણી પ્રવેશતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। વહીવટીતંત્રએ પણ અનેક વખત રજૂઆત કરી છે અને વહીવટીતંત્રએ પણ કીધું છે કે મીઠવા નદીના જળસ્તર વધે છે, જે અંતર્ગત લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।